વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબીએ બે અલગ અલગ સ્થળેથી પ્લાસ્ટિકના કોથળા અને પૂંઠાની યાર્ડમાં લઈ જવાતા 17.50 લાખની કિંમતના દારૂ ભરેલી બે ટ્રકો ઝડપી પાડી હતી, જેમાં રાજસ્થાન તરફથી દારૂનો મોટો જથ્થો ભરેલી ટ્રક વડોદરા કપુરાઈ થઈને મુંબઈ તરફ જવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોલ્ડન ચોકડી પાસે આ ટ્રકને ઝડપી લઈ દારૂની 10,788 નંગ બોટલ સાથે ટ્રકના ડ્રાઈવર રમેશ ખિલેરીની ધરપકડ કરી હતી, જ્યારે પીસીબીની ટીમે જાંબુઆ બ્રિજ નજીક પૂંઠાના ખાલી બોક્સની યાર્ડમાં લઈ જવાતો 2.9 લાખના દારૂ ભરેલી ટ્રક સાથે મોહમ્મદ કેસર શેખને ઝડપી લીધો હતો. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ કર્ણાવટી એપાર્ટમેન્ટની બહાર ઊભા રહીને ગાળાગાળી કરી રહેલા વ્યક્તિઓને ગાળો બોલવાની ના પાડતા 6 જેટલા ઈસમો દ્વારા બે મિત્રો ઉપર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવક વિજય શ્રીમાળીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બાપુનગર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બાકીના 2 આરોપી જયસિંહ અને ચિરાગ વાઘેલાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા હતા. હરિયાણાના સિરસા જિલ્લામાં ભારતમાલા રોડ પર અમદાવાદ પોલીસને મોટો અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં રામોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જેપી સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા, ત્યારે તેઓની ગાડી હાઈવે પર પાર્ક કરેલા વાહનમાં ઘૂસી જતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામિત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે, જ્યારે પીએસઆઈ જેપી સોલંકી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના સમાચાર મળતા જ આઈ ડિવિઝન એસીપી અને એક પીએસઆઈ તાત્કાલિક ધોરણે હરિયાણા જવા રવાના થયા હતા.